So today in previous lecture we have studied about various types of flow. Today again we will learn about various types of flow that are remaining, that is of type of flow part 2. Previously we have seen the steady and unsteady flow. Steady flow means it is the flow in which condition of flow remains constant. Condition of flow remains constant, so it is called steady flow. Okay, and in steady flow the flow condition changes with respect to time. So the most important word here it is time. We will see these. The time is very important. So it is, I am reading again the definition. It is the flow in which condition of flow. Now what is the condition of flow? Condition of flow is velocity, pressure, density, or cross section area. It is the flow condition. These flow condition remains constant. These flow conditions remains constant with respect to time. With respect to time, but where at a particular section, then it is called steady flow. ગુજરાતીમાં તમને સમજાવવું તો કોઈ પણ એક જગ્યાએ ફ્લો કન્ડિશન એટલે કે વેલોસિટી, પ્રેશર, ડેન્સિટી, ક્રોસ સેક્શન એરિયા વગેરે જો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કોન્સ્ટન્ટ હોય તો એને શું કહેવાય? સ્ટેડી ફ્લો. સપોઝ તમે નર્મદા મેઇન કેનાલ પાસે જ્યાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ નીકળે છે ત્યાં તમે ઊભા છો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઉપર. તો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ તમારો પર્ટિક્યુલર સેક્શન થયો. હવે ત્યાં તમે 11 વાગ્યા સવારે 11 વાગે ઊભા છો. પછી 11 વાગે તમે વેલોસિટી માપી, 11 વાગે તમે પ્રેશર માપ્યું, 11 વાગે તમે ડેન્સિટી માપી અને ક્રોસ સેક્શનલ એરિયા માપ્યો, બરાબર? જો એ બધુંય 11 વાગીને 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે, એવી રીતે 11 વાગીને 60 સેકન્ડે કે 11 વાગીને 5 મિનિટે કે 11 વાગીને 10 મિનિટે એ જેટલા ટાઈમ માટે કોન્સ્ટન્ટ હોય એટલા ટાઈમ માટે એ ફ્લો રહ્યો એને કેવો કહેવાય? સ્ટેડી ફ્લો, બરાબર? બાકીના સમય દરમિયાન એને કેવો કહેવાય? અનસ્ટેડી ફ્લો. સપોઝ કે 11 ને 5 સુધી વેલોસિટી, પ્રેશર, ડેન્સિટી બધું કોન્સ્ટન્ટ રહ્યું, બરાબર? પછી એવું થયું કે ઉપરથી વધારે પાણી છોડ્યું તો એની વેલોસિટી વધી ગઈ, તો 11 ને 5 પછી પાછો કેવો થઈ ગયો? ઇનસ્ટેડી ફ્લો, બરાબર? તો સ્ટેડી ફ્લો અને અનસ્ટેડી ફ્લો એ સમજાઈ ગયું. ઓકે, નેક્સ્ટ વન. કઈ પણ ડાઉટ હોય તો meanwhile chat is there, you can post your question on chat. Uniform flow, steady flow and unsteady flow, and uniform flow and non-uniform flow. Most confusing thing આ ચાર વસ્તુ છે, બરાબર? કે સ્ટેડી કોને કહેવો અને યુનિફોર્મ કોને કહેવો. તો સ્ટેડી એ આપણે બે છેલ્લે ડિફરન્સ જોશું, પહેલા એકવાર સમજી લે. યુનિફોર્મ ફ્લો ડેફિનેશન હું વાંચું છું. ધ ફ્લો ઇન વિચ velocity at a given time, velocity at a given time is velocity at a given time does not change with respect to space is called uniform flow. The flow in which velocity at a given time does not change with respect to space, it is called uniform flow. Uniform flow એટલે કેવું કે એની વેલોસિટી ચેન્જ ન થાય. કોની સાપેક્ષમાં? તો કે લેન્થ અથવા તો સ્પેસની સાપેક્ષમાં. સપોઝ આપણે પાછળનું જ એક્ઝામ્પલ લઈ કે આપણે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઉપર ઊભા છે. હવે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ થી એટલે જ્યાંથી બ્રાન્ચ કેનાલ સ્ટાર્ટ થાય ત્યાંથી આપણે વેલોસિટી માપી. એ વેલોસિટી 5 કિલોમીટર સુધી જો કોન્સ્ટન્ટ રહેતી હોય સપોઝ, તો એ 5 કિલોમીટર સુધીનો જે ફ્લો છે એને કેવો કહેવાય? યુનિફોર્મ ફ્લો, બરાબર? હવે 5 કિલોમીટર પછી એની વેલોસિટી વધે છે અથવા ઘટે છે તો એ 5 કિલોમીટર પછી કેવો કહેવાય? નોન યુનિફોર્મ ફ્લો.
તો જો the flow in which velocity at a given time changes with respect to space is called as non-uniform flow. બરાબર. સપોઝ આપણે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઉપર જ છે, 11 ને 5 આપણે બધી જગ્યાએ વેલોસિટી માપી, તો 5 કિલોમીટરના એરિયામાં બધે સેમ વેલોસિટી આવે, તો એ 5 કિલોમીટરના એરિયામાં એ ફ્લો કેવો છે? યુનિફોર્મ ફ્લો. અને જ્યાંથી વેલોસિટી ચેન્જ થઈ જાય ત્યાંથી એ કેવો ફ્લો થઈ જાય? નોન યુનિફોર્મ ફ્લો. બરાબર. આશા રાખું તમને બધાને સમજાઈ ગયું હશે. અનસ્ટેડી, અનસ્ટેડી, યુનિફોર્મ અને નોન યુનિફોર્મ, આ ચારેય વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે સમજી લેજો. ના, વેલોસિટી નહીં, પણ કોઈએ ક્વેશ્ચન પૂછ્યો એનરોલમેન્ટ નંબર 25. only velocity is considered in steady, unsteady, steady, unsteady, uniform and non-uniform flow. નો, ઓનલી વેલોસિટી નહીં, પણ બીજી બધી વસ્તુ પણ આપણે જેવી રીતે આગળ ડિસ્કસ કર્યું ને એ બધી વસ્તુ આમાં ગણવામાં આવે છે. પણ યુનિફોર્મ ફ્લો માટે આપણે વેલોસિટી જ ગણશું ખાલી. યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ફ્લો માટે વેલોસિટી ગણશું, અને સ્ટેડી અનસ્ટેડી ફ્લો માટે બીજા બધા ક્રાઇટેરિયા પણ ધ્યાનમાં લેશું, કે ક્રોસ સેક્શન એરિયા, પછી વેલોસિટી, પછી પ્રેશર, પછી ડેન્સિટી. બરાબર. કારણ કે ક્રોસ સેક્શન એરિયા જેવી રીતે ચેન્જ થાય તો મોસ્ટ ઓફ કેસમાં વેલોસિટી ચેન્જ થાય જ. ક્રોસ સેક્શન એરિયા ચેન્જ થાય એટલે વેલોસિટી 100% ચેન્જ થાય. બરાબર. જે લોકોને અવાજ નથી સંભળાતો એ લોકો જોઈન ઓડિયો કરે. જોઈન ઓડિયો ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ. આવી રીતનો કોઈક મેસેજ ડ્રાફ્ટ કરીને આ ચેટમાં મૂકી દો ને, કે જે લોકોને અવાજ ન આવતો હોય એ લોકો જોઈન ઓડિયો કરે. ચાલો, ગુડ ટુ ગો. આશા રાખું કે તમને બધાને સ્ટેડી ફ્લો, અનસ્ટેડી ફ્લો, યુનિફોર્મ ફ્લો, નોન યુનિફોર્મ ફ્લો એ વસ્તુ બધાને સમજાઈ ગઈ હશે. Now rotational flow and irrotational flow. Rotational flow means the flow in which fluid particles while flowing along streamlines rotate about their own axis. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, their own axis. હવે કાલે જ આપણે સ્ટ્રીમલાઇન વિશે ભણી ગયા, બરાબર? એટલે જો તમને એ યાદ ન હોય તો મેં યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે, વિજય ઢોલરિયા સર્ચ કરશો એટલે મારો ફોટો આવશે, અને એમાં જ ચેનલમાં ગઈકાલે વિડીયો મૂકેલો છે, એમાં તમે અગેઇન જઈને રિવાઇઝ કરી શકો છો. તો સ્ટ્રીમલાઇન ની સાથે જે ફ્લો થતો હોય અલોંગ ધ સ્ટ્રીમલાઇન, જ્યારે ફ્લુઇડ પાર્ટિકલ્સ મૂવ થતું હોય અને ઓન એક્સિસમાં રોટેટ પણ થતું હોય, તો એને કેવો ફ્લો કહેવાય? રોટેશનલ ફ્લો. બરાબર. કે અહીંયા જો તમને દેખાતું હશે કે fluid particles are rotating. Fluid particles are rotating. So this flow is rotational flow. હવે irrotational flow માં શું હોય? The flow in which fluid particle while flowing along streamline do not rotate. Rotational flow માં rotate થતું હોય on axis ની સાપેક્ષમાં, અને irrotational flow માં they are not rotate about their own axis. So it is called irrotational flow. અહીંયા સ્ટ્રીમલાઇનમાં ફ્લુઇડ પાર્ટિકલ છે એ સીધા ને સીધા જાય છે, કે રોટેટ થતા નથી. સો ઇટ ઇઝ ઇરોટેશનલ ફ્લો. પરંતુ અહીંયા it is rotating, so it is rotational flow. Very simple. રોટેશનલ અને ઇરોટેશનલ ખૂબ જ ઈઝી છે સમજવું. Moving to the next slide. Yes, one-dimensional flow, two-dimensional flow, and three-dimensional flow. Generally, all the fluids flow are three-dimensional,
with all the properties like pressure, velocity, and other flow property varying in all direction. In many cases, ઘણા બધા કેસમાં એવું જોવા મળ્યું છે કે the fluid properties vary in two direction generally, or ક્યારેક ક્યારેક તો એવું પણ જોવા મળેલ છે કે ખાલી ફ્લુઇડ પ્રોપર્ટીઝ છે એ એક ડિરેક્શનમાં ચેન્જ થતી હોય, બરાબર. હવે જ્યારે એવું થતું હોય કે એક ડિરેક્શનમાં ફ્લુઇડ પ્રોપર્ટી ડ્રાસ્ટિકલી ચેન્જ થતી હોય અને બાકીની બે ડિરેક્શનમાં અથવા તો બાકીની એક ડિરેક્શનમાં જ્યારે ફ્લુઇડ પ્રોપર્ટીઝ ડ્રાસ્ટિકલી ચેન્જ ન થતી હોય અથવા બહુ માઇનર ચેન્જ હોય, ત્યારે આપણે શું કરીએ છીએ, આપણે એ ચેન્જને ઇગ્નોર કરીએ છીએ. એવું ઇગ્નોર કરીએ એટલે શું થાય કે આપણો ફ્લો જો બે ડાયરેક્શનમાં પ્રોપર્ટી માઇનર ચેન્જ થતી હોય તો આપણે એને વન ડાયમેન્શનલ ફ્લો કન્સિડર કરી શકીએ અને આપણું એનાલિસિસ કોઈ પણ કરતા હોય આપણે તો એ ખૂબ ખૂબ સિમ્પલ થઈ જાય. એ જ વસ્તુ જ્યારે ટુ ડાયમેન્શન એટલે કે કોઈ એક ડાયરેક્શનમાં ડ્રાસ્ટિકલી ચેન્જ ન હોય કોઈ પણ ફ્લુઇડ પ્રોપર્ટીનો, ત્યારે આપણે એને ઇગ્નોર કરીએ કે એ કેસીસમાં ચેન્જીસ જો માઇનર હોય એ ડાયરેક્શનમાં તો આપણે એ ચેન્જને ઇગ્નોર કરીએ એટલે આપણો ફ્લો આપણે એવા ટાઈમે લઈ ટુ ડાયમેન્શનલ, so that our analysis is more simple. Okay, હવે what is one dimensional, two dimensional and three dimensional flow? One dimensional flow એટલે કે જો હું ડેફિનેશન વાંચું છું, if the flow parameter, તો flow parameter માં કયા કયા આવે, such as velocity, pressure, depth, it is the flow parameters at a given instant time only vary in one direction, then it is called one dimensional flow. If the flow parameters at a given instant in time only vary in direction of flow and not across the cross section, then it is flow called one dimensional flow. કે અહીંયા સપોઝ આપણે કોઈ રેક્ટેન્ગ્યુલર ચેનલ છે અથવા તો પાઇપ છે, તો એ પાઇપમાં જ્યારે ફ્લુઇડ ફ્લો થતું હોય ત્યારે આ ડાયરેક્શનમાં જ એની બધી પ્રોપર્ટી ચેન્જ થશે, વેલોસિટી પણ આ ડાયરેક્શનમાં ચેન્જ થશે, પ્રેશર ચેન્જ થતું હોય સપોઝ, અને ડેપ્થ પણ આ જ ડાયરેક્શનમાં ચેન્જ થતી હોય. અક્રોસ ધ ક્રોસ સેક્શન કાંઈ પણ ચેન્જ નથી થતું, મીન્સ આ ડિરેક્શનમાં અને આને પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં જો કાંઈ પણ વસ્તુ ચેન્જ થતી ન હોય અથવા તો બહુ માઇનોર ચેન્જ હોય તો આપણે આ ફ્લોને કેવો કહી શકીએ, વન ડાયમેન્શનલ ફ્લો. ઓકે, second one, two-dimensional flow. If it can be assumed that the flow parameters vary in the direction of flow and one direction at right angles to this direction, मतलब કે કોઈ પણ ફ્લો સપોઝ કે x ડિરેક્શનમાં થતો હોય, સપોઝ this is the direction, x direction, this is the y direction, and this is the z direction, you can say. So if fluid property or fluid parameters, or you can say flow parameters, velocity, pressure, etc., are changing in these direction and these direction, okay, मतलब के x direction, suppose this is x, this is y, and this is z direction. So x અને y direction માં જો flow parameters change થતા હોય તો it is called two dimensional flow, બરાબર. એટલે કે z ની સાપેક્ષમાં flow parameters કોઈ ઝાઝા ચેન્જ થતા નથી. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ટુ ડાયમેન્શનલ ફ્લો. કોઈ પણ ડિરેક્શનમાં હોય, સપોઝ કે x અને y માં થતા હોય તો પણ એને ટુ ડાયમેન્શનલ કહેવાય, x અને z માં થતા હોય તો પણ એને ટુ ડાયમેન્શનલ ફ્લો કહેવાય, અને y અને z માં થતા હોય તો પણ એને ટુ ડાયમેન્શનલ ફ્લો કહેવાય. હવે થ્રી ડાયમેન્શનલ કોને કહેવાય તમે સમજી જ ગયા હશો. If the flow parameters vary in all three directions, then it is called three-dimensional flow. It is very easy to understand.
So the very important topic, velocity potential function and stream function. Uh, this is very important. Velocity potential function, it is defined as a scalar function. It is defined as a scalar function of space and time such that its negative derivative with respect to any direction gives the fluid velocity in that direction. It is called velocity potential function. It is denoted by phi. Mathematically, the velocity potential function is defined as phi is equal to function of x, y and z for steady flow. બરાબર, સ્ટેડી ફ્લોની ડેફિનેશન તમને હમણાં જ કીધી. હવે આ વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન શું છે? સ્કેલર ફંક્શન છે, વેક્ટર ફંક્શન નથી, સ્કેલર ફંક્શન. ઇટ ઇઝ અ સ્કેલર ફંક્શન ઓફ કોનું સ્કેલર ફંક્શન છે? સ્પેસ એન્ડ ટાઈમ. મતલબ સ્પેસ અને ટાઈમનું સ્કેલર ફંક્શન છે સચ ધેટ ઇટ્સ નેગેટિવ ડેરિવેટિવ, એનું નેગેટિવ ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ એની ડાયરેક્શન. વિથ રિસ્પેક્ટ ટુ એની ડાયરેક્શન કે એક્સ, વાય અથવા તો ઝેડ, કોઈ પણ ડિરેક્શનની સાપેક્ષમાં એનું જો નેગેટિવ ડેરિવેશન કરવામાં આવે તો એ શું આપે? ફ્લુઇડ વેલોસિટી ઇન ધેટ ડિરેક્શન. મતલબ કે ઇફ વી આર going to do the negative derivative of phi with respect to x, then it is give the fluid velocity in x direction and it is denoted by u. આપણે fluid velocity x direction હોય તો એને શેના વડે ડિનોટ કરીએ? u વડે. fluid velocity in y direction હોય તો આપણે શેના વડે ડિનોટ કરીએ? v વડે. અને fluid velocity in z direction હોય તો we will denote it as w. સો સિમ્પલ, જેવી રીતે ડેફિનેશનમાં વાત કરી છે એવી જ રીતે કે phi એટલે કે વેલોસિટી પોટેન્શિયલ ફંક્શનનું x ની સાપેક્ષમાં નેગેટિવ ડેરિવેટિવ gives us velocity in x direction, that is denoted by u. Same as the negative derivative with respect to y direction give the velocity in y direction and it is denoted by small v. And negative derivative of phi with respect to z is gives the velocity in z direction and it is denoted by w. Okay, u, v and w are denoted by u, v and w are the component of the velocity in x, y and z direction. બરાબર. Now stream function. Stream function, again it is defined as a scalar function of space and time such that its derivative its partial derivative with respect to any direction gives the velocity component at right angle to that direction. The most important word is right angle to that direction. मतलब કે તમે જો x ડાયરેક્શનમાં એનું ડેરિવેટિવ કરો તો તમને વેલોસિટીનો કોમ્પોનન્ટ કઈ ડાયરેક્શનમાં આપે? તો કે એની રાઈટ ડાયરેક્શનમાં, એટલે કે એનાથી 90 ડિગ્રી ડાયરેક્શનમાં. એટલે સપોઝ x ની સાપેક્ષે કરતા હોય તો તમને વેલોસિટી y ડિરેક્શનમાં મળે. It is denoted by psi. It is denoted by psi and defined only for two-dimensional flow. It is defined only for two-dimensional flow. For steady flow, it is defined by psi is equal to function of x and y, such that del psi by del x or dou psi by dou x. આપણે પાર્શિયલ ડેરિવેટિવ ને dou અથવા del વડે બતાવતા હોય તો dou psi by dou x or del psi by del x is equal to v. હવે v છે, it is the velocity component in which direction? It is in y direction. मतलब કે આપણે x ની સાપેક્ષમાં જો ડેરિવેશન કરીએ તો આપણને વેલોસિટી
component આપણને કઈ ડિરેક્શન નો મળે y ડિરેક્શન માં. And again, if we do here the derivation with respect to y direction, then it is here denoted by u. બરાબર, આપણને કઈ ડાયરેક્શન માં આપે? રાઈટ એંગલ ડાયરેક્શન માં. બરાબર, એટલે y ની રાઈટ એંગલ ડાયરેક્શન કઈ થાય? તો કે x. હવે તમારા માટે ક્વેશ્ચન કે અહીંયા માઈનસ સાઇન શું કામ આવી? બરાબર, તમે ગોતી અને પછી મને પર્સનલમાં મેસેજ કરજો. જે પર્સનલમાં મને આનો મેસેજ કરશે કે અહીંયા માઇનસ ડાયરેક્શન શું કામ આવી, એના માટે કંઈક અલગથી વ્યવસ્થિત વિચારવામાં આવશે. બરાબર, સરસ. ચાલો હવે આપણે, તમને આ સમજાઈ જ ગયું હશે, પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ એટલે તમને વધારે વસ્તુ ક્લિયર થશે. So this is the problem 5.11. The velocity potential function is given by phi is equal to 5 x square 5 into in bracket x square minus y square. So calculate velocity component at point 4 5. Velocity potential function આપી દીધું છે આપણી પાસે. velocity component at point 4 5 આ પોઈન્ટ ઉપર એને વેલોસિટી નો x અને y ડિરેક્શન માં કેટલી કેટલી વેલોસિટી હોય એ એને માગેલું છે. બરાબર, સો ફર્સ્ટ ઓફ ઓલ phi is equal to 5 into x square minus y square. so del psi by del x એટલે ફક્ત ને ફક્ત આપણે x વાળા કમ્પોનન્ટ જ ધ્યાનમાં લેશું તો 5 એમનમ, અને x સ્ક્વેર નું જો ડેરિવેશન કરવામાં આવે તો 2x થાય. એટલે 5 into 2x is equal to 10x. Okay, so now second one, del phi by del y. તો એમાં પણ x ને આપણે કોન્સ્ટન્ટ ગણશું એટલે 5 એમનમ, અને માઈનસ y સ્ક્વેર નું માઈનસ 2y એટલે મલ્ટીપ્લિકેશન કરી અને સાદું રૂપ આપો તો ઇટ ઇઝ del phi by del y is equal to minus 10y. હવે આપણે જેવી રીતે આગળ જોયું એવી રીતે u is equal to minus del phi by del x એટલે u is equal to શું થશે? minus 10x, and v is equal to minus del phi by del y. So it is equal to minus into minus 10y. So it is plus 10y. હવે velocity component at point 4 5 તો આપણે બસ આ 4 છે એ શું છે? x બરાબર 4 અને y બરાબર 5 એ જ મૂકી દો એટલે આપણને શું મળી જાય? u અને v ની વેલ્યુ. તો u ની વેલ્યુ શું આવી? -40 યુનિટ્સ, અને v ની વેલ્યુ શું આવી? 50 યુનિટ્સ. વેરી સિમ્પલ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ. હવે એક મસ્તની વસ્તુ છે કે રિલેશન બિટવીન સ્ટ્રીમ ફંક્શન એન્ડ વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન, આ બે વચ્ચેનું રિલેશન. હવે આપણી પાસે બે વસ્તુ છે કે u is equal to minus del phi by del x and v is equal to minus del phi by del y. બરાબર, એક તો આ છે, અને બીજું છે u is equal to minus del psi by del y. આ ખાસ યાદ રાખજો, આમાં ભૂલ થશે. બરાબર, અહીંયા u is equal to શું છે? minus del psi by del y. એટલે psi આવે ત્યારે અહીંયા u હોય તો અહીંયા એના બીજી ડિરેક્શન આવે. બરાબર, અહીંયા del phi by del x આવશે. બરાબર, અને v is equal to del psi by del x. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા v કેવું છે? પોઝિટિવ છે. અહીંયા પોઝિટિવ છે, ભૂલથી કોઈ નેગેટિવ કરીને ન આવતા. ઇટ ઇઝ નોટ નેગેટિવ, ઇટ ઇઝ પોઝિટિવ. બાકી in all other three there is a negative sign, but in case of v given by psi there is a positive sign. You must have to remember this. Okay, બસ. તો હવે આપણી પાસે u ની બે વેલ્યુ છે તો કમ્પેર ઇટ. del psi by del x is equal to del psi by del y.
u બરાબર આ વસ્તુ અને u બરાબર આ વસ્તુ, એટલે આને આપણે કમ્પેર કરી દીધા તો આપણી પાસે શું મળ્યું? ધીસ ઇક્વેશન વી ગોટ del phi by del x is equal to del psi by del y. અને સેમ આપણે v માટે પણ જોયું. v માટે પણ આપણી પાસે બે વેલ્યુ છે, આ બેને કમ્પેર કરાવી દીધી તો we have got the equation del psi by del y is equal to minus del psi by del x. Del phi by del y is equal to minus del psi by del x. Very simple. બરાબર, તો આ બે રિલેશન તમારે યાદ રાખવાના થાય. રેડી? ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એક્ઝામ્પલ પૂરો કરી અને આજનો લેક્ચર આપણે સમાપ્ત કરશું. So here it is given psi is equal to 5x minus 6y. It is given. So calculate the velocity components. Velocity components means u and v, and also magnitude and direction of the resultant velocity. मतलब કે આપણે શું કરવાનું છે? u અને v ફાઇન્ડ કરવાના છે. સ્મોલ u સ્મોલ v એ આપણે ફાઇન્ડ કરવાના છે. પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એનું રિઝલ્ટન્ટ. અને પછી આપણે શું કરવાનું છે? ફાઇન્ડ એની ડાયરેક્શન. બરાબર, તો એ બધું જ આપણે કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો કાંઈ ન આવડતું હોય ને તો જે ફંક્શન આપ્યું હોય ને એનું ડેરિવેશન x અને y ની સાપેક્ષમાં તો કરી જ નાખવાનું, એટલે 1 માર્ક તો પાકો. બરાબર, 3 માર્કમાં પૂછાણો હોય સપોઝ તો આટલું કરી નાખો એટલે 1 માર્ક તો આવી જાય. અને એમસીક્યુ લેવાનો હોય તોય તમને થોડો ઘણો આઈડિયા આવી જાય. કદાચ આ તમે ડેરિવેશન કરો તો એ 4 ઓપ્શનમાંથી એકાદા 2 ઓપ્શન એલિમિનેટ થઈ જતા હોય. બરાબર, સો del psi by del x is equal to 5. આ 6y નું શું થશે? 0. અને એવી જ રીતે del psi by del y is equal to minus 6. So u and v in terms of steam function is given by u is equal to minus del psi by del y. So minus into minus 6, that is equal to plus 6. And v is equal to del psi by del x. So 5 એ આપેલું છે. અને રિઝલ્ટન્ટ શું થાય? રિઝલ્ટન્ટ is under root of u square plus v square. So under root of u square plus v square, under root of 6 square. આ બે વેલ્યુ મૂકી લ્યો તો under root કાઢો તો final answer is 7.81. અને direction is given by v by u. tan theta is equal to v by u. આપણે tan theta કરતા જ હોય સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. તો એ v છે y ડાયરેક્શનમાં, u છે x ડાયરેક્શનમાં. સો એના ઉપરથી આપણને થીટા મળી જશે 39 ડિગ્રી 48 મિનિટ. બરાબર, હવે આપણે ક્વેરી જોઈ લઈએ કે તમારા બધાની ક્વેરી શું આવેલી છે. આ જે તમે બધા કરો છો, ઓકે. સો અહીંયા સુધીમાં તમારા બધાને કાંઈ ડાઉટ નહીં જ હોય. સો we will end our lecture. Please, if any doubt, you can message me. Feel free to ask your doubts.